गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। जय सोमनाथ विद्यार्थी मित्रों, जीव विज्ञान ધોરણ 12 પાઠ 15 જૈવ વિવિધતા અને સંરક્ષણ, બાયોડાયવર્સિટી એન્ડ કન્ઝર્વેશન. આજે આપણે નવો પાઠ શરૂ કરીશું. 15મો પાઠ જૈવ વિવિધતા અને સંરક્ષણ. આમાં આપણે બે મુદ્દા ભણવાના. એક મુખ્ય જૈવ વિવિધતા અને બીજું એનું સંરક્ષણ કેવી રીતના કરવું. તો બાયોડાયવર્સિટી એન્ડ કન્ઝર્વેશન આપણે શરૂ કરીએ એ પહેલા એની થોડીક પૂર્વ ભૂમિકા જોઈ લઈએ. જો દૂર રહેલી આકાશગંગાના એલિયન્સ, ગેલેક્સીમાંથી કોઈ એલિયન આપણા ગ્રહ એટલે પૃથ્વીની મુલાકાત ઉપર આવે, કોઈ એલિયન્સને એમ થાય કે મારે પૃથ્વી ગ્રહને જોવા જવું છે, તો સૌથી પહેલી વાત તેને અભિભૂત અને અચંબિત કરશે કે અહીંયા આવીને એકદમ આશ્ચર્યચકિત અને અભિભૂત થઈ જશે કે આ પૃથ્વી ગ્રહ કેવો છે. અહીંયા વિવિધ પ્રકારના જીવોનું અસ્તિત્વ ધરાવતી વિશાળ વિવિધતા હશે. બરોબર? કદાચ આપણા જીવનની અતિ વિશાળ વિવિધતા હશે કે જેનો તે સામનો કરશે. અન્ય ગ્રહ ઉપરથી પૃથ્વી ઉપર જો કોઈ એલિયન્સ મુલાકાત લે, તારે જમીન પર પિક્ચર જોયું હોય, બરોબર, તો આવા કાલ્પનિક એલિયન્સની વાત કરીએ છીએ કે આપણે પૃથ્વી ઉપર જો મુલાકાત લેશે તો સૌથી પહેલા એને આશ્ચર્ય એ થશે કે આ પૃથ્વી ઉપર જે જૈવ વિવિધતા છે, બાયોડાયવર્સિટી છે, કેટલી વિશાળ છે. સૂક્ષ્મ એક નાનામાં નાના વાયરસથી માંડી અને મહાકાય પ્રાણીઓ, હાથી, ડાયનોસોર જે લુપ્ત પ્રજાતિમાં આવે છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ નરી આંખે ન જોઈ શકાય તેવી વનસ્પતિથી માંડી અને સિકોયા જેવા ખૂબ જ જાયન્ટ વૃક્ષો, ઊંચા વૃક્ષો, આ આપણી જૈવ વિવિધતાનો પરિચય આપે છે. માનવી માટે પણ સજીવ જીવનની વિવિધતા સભર સમૃદ્ધ જાતિઓ કે જેની સાથે આ ગ્રહ ઉપર આપણે રહીએ છીએ, આપણે આ પૃથ્વી ગ્રહ ઉપર રહીએ છીએ, છતાં પણ કેટલીક વનસ્પતિઓ, પ્રાણીઓ કે જેને આપણે ઓળખતા નથી. બરાબર છે? તો આપણને આશ્ચર્યચકિત અને મંત્રમુગ્ધ કર્યા વગર નથી. ક્યાંક આપણે ફરવા જઈએ હિમાલય બાજુ તો ત્યાં એવા વૃક્ષો જોવા મળે, એવા પ્રાણીઓ જોવા મળે, એવા કીટકો જોવા મળે જે આપણે આપણી જિંદગીમાં કોઈ દી જોયા નથી. અને કદાચ એવું પણ બને કે જે હજી પ્રકાશિત જ ન થયા હોય. ઘણી બધી જાતિઓ વણ ઓળખાયેલી આ પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવે છે, હજી એનું આપણે ઓળખી જ શક્યા નથી, એનું નામકરણ પણ કરેલું નથી. આપણે આગળ ભણી ગયા ને કે વણ ઓળખાયેલી આ પૃથ્વી ઉપર ઘણી બધી જાતિઓ અસ્તિત્વ ધરાવે છે, કે ઓળખવાનું બાકી છે, નામકરણ કરવાનું બાકી છે, વર્ણન કરવાનું બાકી છે અને વર્ગીકરણ કરવાનું પણ બાકી છે. અને હાલની જે કુદરતી સમસ્યાઓ આવે છે, એક લેખકે બહુ સારી વાત કરી હતી કે લાઇબ્રેરી છે એની અંદર પુસ્તકો રાખી દઈએ, લાઇબ્રેરીની અંદર બહારથી મગાવીને પુસ્તકો રાખી દીધા છે, પણ અચાનક જ લાઇબ્રેરીમાં કોઈ સળગી ગયા પુસ્તકો, તો વાંચ્યા વગરના પુસ્તકો છે એ સળગી ગયા. તો આવું ઘણી વખત ઘણી જાતિઓ અસ્તિત્વ ધરાવતી હોય, હજી ઓળખાણી નથી, એ પહેલાં ત્યાં ભૂકંપ આવ્યો કે કોઈ મહાકાય પરિસ્થિતિ આવી, ભયાનક પરિસ્થિતિ આવી, જેમાં એ પ્રાણીની જાતિ આખી નામશેષ થઈ ગઈ હોય, એવું પણ બની શકે. સામાન્ય માણસ ખૂબ જ મુશ્કેલીથી વિશ્વાસ કરશે કે અહીં આપણી પૃથ્વી ઉપર
20,000 કીડીની જાતિઓ છે. આંટ, બરોબર. કોકને કહીએ કે આ તો મૂર્ખો થઈ ગયો, 20,000 જાતની કીડીઓ હોય. આ પણ છે, યસ, 20,000થી પણ વધારે જાતિની કીડીઓ છે. 3 લાખથી પણ વધારે ભૃંગીય કીટકોની જાતિઓ છે. નાના નાના બેટ્સ જોઈએ, ઇન્સેક્ટ, કીટકો, માખી, મચ્છર, આ બધા કીટકમાં આવે. સંધિપાદ સમુદાય, યાદ કરો વર્ગીકરણ. પૃથ્વીના બધા જ સમુદાયનો સૌથી મોટો સમુદાય પ્રાણી સમુદાય એટલે સંધિપાદ. અહીંયા અસંખ્ય કીટકોની જાતિઓ છે. તો અહીંયા એક વાત કરી, 3 લાખ તો ભૃંગીય કીટકોની જાતિઓ છે. 28,000 જેટલી માછલીની જાતિઓ, દરિયામાં તરતી આપણે 2-5 ને ઓળખીએ છીએ, પણ 28,000 જેટલી માછલીની જાતિઓ છે. લગભગ 20,000 જેટલી ઓર્કિડની, એક ખાલી ઓર્કિડ સામાન્ય વનસ્પતિ, એની 20,000 સ્પીસીસ આર પ્રેઝન્ટ ઇન ધીસ અર્થ. 20,000 જાતિના ઓર્કિડ છે. તો પરિસ્થિતિવિદો અને ઉદ્વેગાશીય જીવશાસ્ત્રીઓ કેટલાક આવશ્યક પ્રશ્નો પૂછીને આ વિવિધતાની મહત્વને સમજવાનો પ્રયત્ન. હજી પરિસ્થિતિકીય વિદ્યો, જે પરિસ્થિતિવિદો અને ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓ છે, જે ઉદ્વિકાસ ક્ષેત્રે વર્ષોથી કામ કરે છે, એ પણ કેટલાક પ્રશ્નો પૂછીને આ વિવિધતાની મહત્વને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે તો હજી શરૂઆત કરી જૈવ વિવિધતા સમજવાની, જે વર્ષોથી એની અંદર કામ કરે છે એ પણ હજી એના માટે પણ આ રહસ્યમય પ્રશ્નો છે. અહીંયા લિસ્ટ આવી. પહેલો પ્રશ્ન, અહીં આટલી બધી વિભિન્ન જાતિઓ શું કામ છે? શા માટે છે? અહીં આ પૃથ્વી ઉપર આટલી બધી વિવિધ જાતિઓ, વિભિન્ન જાતિઓ શા માટે છે? વાય? વોટ ઇઝ ધ રીઝન ઓફ ઇટ? આ એક પ્રશ્ન છે, રહસ્ય. બીજું, શું આ મહાન વિવિધતા પૃથ્વીના ઇતિહાસની સાથે જ અસ્તિત્વ પામેલ છે? આ જે જુદા જુદા જાતિના પ્રાણીઓ કે વનસ્પતિઓ દેખાય છે, એની ઉંમર કેટલી, ક્યારથી અસ્તિત્વ ધરાવે? એક પ્રાણીની વાત કરીએ મનુષ્યની, તો એવરેજ 100 વર્ષ કે 80 વર્ષ ઉંમર ધરાવે છે. બરોબર. આપણે આપણી 5 પેઢીનો ઇતિહાસ જાણતા નથી, લુપ્ત થઈ ગયા, ભૂલાઈ ગયા. આપણા દાદાને આપણે જાણીએ, ઘણા તો દાદાને નથી જાણતા. એની પેઢીના દાદાના દાદા કેવા હશે એ આપણને ખબર નથી. તો આ જે જાતિઓ છે, વનસ્પતિ અને પ્રાણી જાતિઓ, એ પૃથ્વીના ઇતિહાસની સાથે જ અસ્તિત્વમાં આવેલ છે. આ બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન, આ વૈવિધ્ય ક્યાંથી અને કેવી રીતે આવ્યું? શું અન્ય ગ્રહમાંથી આવ્યું, કે કોઈ નક્ષત્રમાંથી આવ્યું, કે કોઈ ઉપગ્રહમાંથી આવ્યું, કે આકસ્મિક ઘટસ્ફોટ? એ પણ ચિંતાનો વિષય, એ પણ વિચારવાનો વિષય છે, જે રહસ્ય છે. આ વૈવિધ્ય ક્યાંથી? જીવાવરણ શા માટે આ વિવિધતા કેવી રીતે અને શા માટે મહત્વપૂર્ણ છે? જીવાવરણ માટે આ વિવિધતાનું મહત્વ શું છે? કેવી રીતે મહત્વ થાય છે? કેવી રીતે ઉપયોગી છે? અને શા માટે ઉપયોગી છે? એ પણ હજી રહસ્ય. જો આ વિવિધતા ખૂબ જ ઓછી હોત, આપણે અટાણે અસંખ્ય જાતિઓ જોઈએ, એમાં થોડીક જ હોત, તો શું તેની કાર્યકી કોઈ અલગ રીતે હોત? અત્યારે જે કાર્યકી છે એનાથી કંઈક અલગ કાર્યકી હોત. જીવનની આ વિવિધતાથી મનુષ્ય કેવી રીતે લાભ મેળવી શકે? હજી આપણે થોડુંક, ભાઈ, સફરજન વેચીને આપણે કમાઈ છીએ, જામફળ ઉછેરી એના ફળ વેચીને કમાય છે, બરાબર. દ્રાક્ષ એના વેલા બનાવી ડેવલપ કરી વેચીને કમાય છે. પણ આ જીવન, આ વિવિધતાથી મનુષ્ય કેવી રીતના લાભ મેળવી શકે? એ પણ હજી પ્રશ્ન જ છે. અસંખ્ય લાભો છે, જાણીએ છીએ છતાં એક રહસ્ય જ છે. તો દૂર રહેલી આકાશગંગામાંથી કોઈ એલિયન આપણા ગ્રહ પૃથ્વીની મુલાકાતે આવે તો સૌથી પહેલા તેને આ અભિભૂત અને અચંબિત કરશે કે જે કદાચ આપણા જીવનની અતિ વિશાળ વિવિધતા હશે કે જેનો તે સામનો કરશે. માનવી માટે પણ સજીવ જીવનની વિવિધતા સભર સમૃદ્ધ જાતિઓ કે જેની સાથે આ ગ્રહ પર આપણે રહીએ છીએ,
તે આપણને આશ્ચર્યચકિત તેમજ મંત્રમુગ્ધ કર્યા વગર રહેતી નથી. સામાન્ય માણસ ખૂબ જ મુશ્કેલીથી વિશ્વાસ કરશે કે અહીં પૃથ્વી ઉપર 20,000 જાતિની કીડીઓ છે, 3 લાખ જેટલા ભૂંગીય કીટકો છે, 28,000 જેટલી માછલીની જાતિઓ છે, તે લગભગ 20,000 જેટલી ઓર્કિડની જાતિઓ છે. પરિસ્થિતિવિદો અને ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓ કેટલાક આવશ્યક પ્રશ્નો પૂછીને આ વિવિધતાની મહત્વતાને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેમ કે અહીં આટલી બધી વિભિન્ન જાતિઓ કેમ છે? શું આ મહાન વિવિધતા પૃથ્વીના ઇતિહાસની સાથે જ અસ્તિત્વ પામેલ છે કે પહેલા કે પછી? આ વૈવિધ્ય ક્યાંથી અને કેવી રીતે આવ્યું? જીવાવરણ માટે આ વિવિધતા કેવી રીતે અને શા માટે મહત્વપૂર્ણ છે? જો આ વિવિધતા ખૂબ જ ઓછી હોત તો શું તેની કાર્યકી પણ કોઈક અલગ રીતે હોત? જીવનની આ વિવિધતાથી મનુષ્ય કેવી રીતના લાભ મેળવી શકે? આ બધા જ હજી કોના માટે? પરિસ્થિતિવિદો અને ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓ માટે આ મહત્વ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા જે પ્રશ્નો છે. મહત્વ ખાલી સમજી શકે. હવે આવશે જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટી. આપણા જીવાવરણમાં માત્ર જાતીય સ્તરે જ નહીં પરંતુ જીવશાસ્ત્રીય સંગઠન અને આયોજનના દરેક સ્તરે કોષોની અંદર મોટા અણુઓથી લઈ જૈવ વિસ્તારો સુધીની ખૂબ જ વિવિધતાનું અસ્તિત્વ છે. એક સામાન્ય વાત છે પણ કેવી સરસ છે. આપણા જીવાવરણમાં માત્ર જાતીય સ્તરે જ નહીં, એમ કે નહીં કે ગાયની જાતિ, ભેંસની જાતિ, બકરાની જાતિ, એમ નહીં. જાતીય સ્તરે જ નહીં પરંતુ જીવશાસ્ત્રીય સંગઠન જે આયોજનના દરેક સ્તર છે. આપણે પહેલા ભણ્યા હતા સૂક્ષ્મ અણુઓ, મહાઅણુઓ, પરમાણુઓ, ઉપરમાણવી કણો, પછી ત્યાંથી કોષ, પેશી, બરોબર, અંગો, અંગતંત્ર. આયોજનના સ્તરોએ કોષોની અંદર મોટા અણુઓથી લઈ જૈવ વિસ્તાર સુધીની ખૂબ જ વિવિધતાનું અસ્તિત્વ છે. જૈવ વિવિધતા શબ્દ સામાજિક જૈવ વૈજ્ઞાનિક એડવર્ડ વિલ્સન દ્વારા જૈવિક સંગઠનના દરેક સ્તરે સંકળાયેલી વિવિધતાના વર્ણન માટે પ્રચલિત કરવામાં આવ્યો છે. જૈવ વિવિધતાનો શબ્દ, જૈવ વિવિધતા શબ્દ છે કોના દ્વારા? સામાજિક અને જૈવ વૈજ્ઞાનિક એડવર્ડ વિલિયમ્સ નામનો જે સામાજિક અને જૈવ વૈજ્ઞાનિક હતો, એના દ્વારા જૈવિક સંગઠનના દરેક સ્તરે સંકળાયેલી વિવિધતાના વર્ણન માટે પ્રચલિત કરવામાં આવ્યો છે. તેમાંથી ખૂબ જ અગત્યના શબ્દો અહીંયા સમજાવેલા છે. પહેલું છે જનીન વિવિધતા, જેનેટિક ડાયવર્સિટી. જેનેટિક ડાયવર્સિટી એક જ જાતિ જનીનિક સ્તરે તેના વિતરણ ક્ષેત્રમાં ખૂબ જ વિવિધતા દર્શાવે. એક જ જાતિ છે, બરોબર, પણ એની અંદર જનીન બંધારણ છે અલગ અલગ છે. એક જ વિતરણ ક્ષેત્રની અંદર જનીન બંધારણમાં અથવા જનીનિક સ્તરે ખૂબ જ વિવિધતા દર્શાવી શકે છે. એક ઉદાહરણ જોઈએ. હિમાલયના વિવિધ વિસ્તારોમાં ઉગતી ઔષધીય વનસ્પતિ સર્પગંધા છે. એના દ્વારા દર્શાવાતી જનીનિક વિવિધતા અને એના દ્વારા ઉત્પાદિત જે સક્રિય રસાયણ છે કયું? રીસર્પિન. આ રીસર્પિન છે જુદી જુદી સર્પગંધામાંથી લેવામાં આવે તો એની ક્ષમતા અને સાંદ્રતાના અર્થમાં અલગ અલગ હોઈ શકે. તો એ જેનેટિક લેવલની વિવિધતા છે. સર્પગંધા એક જ છોડ છે, એની અંદરથી રસાયણ મેળવવામાં આવે છે જો રીસર્પિન, રીસર્પ્રાઇન. એની સાંદ્રતા માપો તો જુદા જુદા છોડમાંથી આ રીસર્પ્રાઇન નું પ્રમાણ અને સાંદ્રતા જુદી જુદી મળે છે. તો એ શું દર્શાવે? જનીનિક સ્તરની વિવિધતા છે. ભારત 50,000થી પણ વધારે જનીનિક રીતે ભિન્ન જાતના ચોખાઓ, રાઈસની જાતિઓ ધરાવે છે. ભારતની અંદર જે આપણે ચોખા ખાઈએ છીએ ભાત, એ આપણે 2-5 બાસમતી, કોલમ ને જીરાસાઈ યાદ છે, બરોબર, પણ એ 50,000થી વધારે વેરાયટીઓ ભારત ધરાવે છે ધાન્યમાં, ચોખા. આપણે જે કેરી ખાઈએ છીએ મેંગો, એની પણ 1000થી વધારે જાતિઓ કેરીની છે, બરાબર. તો ભારતની અંદર 50,000થી પણ વધારે ચોખાની જાતિઓ છે અને 1,000થી પણ વધારે કેરીની જાતિઓ છે.
બીજો શબ્દ છે જાતિ વિવિધતા, સ્પીસીસ ડાયવર્સિટી. આ વિવિધતા જાતીય સ્તરે છે. દાખલા તરીકે પશ્ચિમ ઘાટની ઉભયજીવી જાતિઓની વિવિધતા પૂર્વ ઘાટના કરતા વધારે છે. પશ્ચિમ ઘાટમાં જે ઉભયજીવીની જાતિઓ રહે છે એના કરતા પૂર્વ ઘાટમાં ઉભયજીવીની જાતિ ઓછી છે. બરાબર. પશ્ચિમ ઘાટની ઉભયજીવી જાતિઓની વિવિધતા પૂર્વીય ઘાટ કરતા વધારે છે. પૂર્વ ઘાટમાં ઓછી ઉભયજીવી રહે છે, જ્યારે પશ્ચિમ ઘાટમાં વધારે જાતિના ઉભયજીવીઓ રહે છે. ત્યાર પછી આવશે ઇકોલોજીકલ ડાયવર્સિટી, એટલે કે પરિસ્થિતિકીય વિવિધતા. આ વિવિધતા નિવસન તંત્ર સ્તરે છે. ઉદાહરણ તરીકે ભારત પાસે કેવી બધી વિવિધતા છે. જુઓ, રણ પ્રદેશો છે, બરોબર, ડેસર્ટ્સ, વર્ષાવનો છે, રેઇન ફોરેસ્ટ છે, દરિયા કિનારાના ક્ષારયુક્ત વિસ્તારો, મેંગ્રુવ્સ છે, પર્વતોના ટાપુઓ, કોરલ રીફ્સ છે, ભેજયુક્ત જમીન, વીટલેન્ડ્સ છે, વેલાનદમુખી એટલે આપણે આગળ ભણ્યા કે દરિયા અને નદીનું પાણી એકબીજાને મહદ અંશે મળતું હોય, મિક્સ થતું હોય, બરોબર. ઇસ્ટ્રેશિયસ અને પહાડો પરની વનસ્પતિઓ કે પહાડો પરના ઘાસના મેદાનો જેવી પરિસ્થિતિકીય વિવિધતા એ નોર્વે જેવા સ્કેન્ડિનેવિયન દેશ કરતા પણ વધારે છે. અહીંયા જુઓ, ભારતની અંદર જ ખાલી ભારત દેશ છે, અહીંયા જુદા જુદા નિવસન તંત્રો છે. કયા કયા રણ પ્રદેશો છે, વર્ષાવનો એટલે રેઇન ફોરેસ્ટ છે, દરિયા કિનારાના ક્ષારયુક્ત વિસ્તારો, મેંગ્રોવ્સ છે, પરવાળાના ટાપુઓ છે, કોરલ રીફ્સ, ભેજયુક્ત જમીન, વિટલેન્ડ્સ છે, વેલાનદમુખી પ્રદેશો છે, ઇસ્ટ્યુરેરિયસ અને પહાડીઓ પરની વનસ્પતિઓ કે જે પહાડો પરના ઘાસના મેદાનો જેવી પરિસ્થિતિકીય વિવિધતા એ નોર્વે જેવા સ્કેન્ડિનેવિયન દેશ કરતાં પણ વધારે છે. તો હવે આ બધી જૈવ વિવિધતાને બનતા લાખો વર્ષ લાગે છે, બરોબર. ઉદ્વિકાસની ક્રિયાથી સરળ સજીવોનું જટિલ સજીવોમાં પરિવર્તન પામતા લાખો વર્ષો લાગે છે. ઉદ્વિકાસ આપણે આગળ ભણ્યા, પ્રથમ જે સજીવો હતા એમાં કાળક્રમે ચેન્જ થઈ અને કાળક્રમે એના લક્ષણો બદલે, જાતિ બદલે છે, એ નવી જાતિ તરીકે અસ્તિત્વમાં આવે છે. આ જૈવ વિવિધતા બનતા લાખો વર્ષો લાગે છે. અહીંયા સુધી આપણે રાખશું. અસ્તુ. જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો.